અમદાવાદમાં હટીસિંગ આર્ટ ગેલેરી ખાતે સોલો આર્ટ એક્ઝિબિશન યોજાયું છે। આ એક્ઝિબિશનમાં એક્રેલિક અને ટેરાકોટા પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશન આગામી 22 માર્ચ સુધી સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે। ફેસની અંદર હું જ્યારે બેંકમાં જોબ કરતો હતો ત્યારે અવારનવાર બધા માણસો આવે, ઘણા માણસો એટલે બધા ખુશ આવતા હોય, ગમે તે એમની કોઈ પણ વસ્તુ રહી જતી હોય તો એ ક્યારેય ગુસ્સે ના થાય। અને અમુક માણસોને એવું હતું કે પગથિયા ચડીને આવે ને ત્યારથી જ કોઈક માણસ ખરાબ છે એ દર્શાવવા માટે જે આવતા હતા એ લોકોના જે હાવભાવ ને એમના જે ચહેરા હતા મેં આ પ્રદર્શનમાં દર્શાવવાનો ટ્રાય કર્યો છે। તમે તમારા બચ્ચાને આંગળી લઈ પકડી અને કલા માટે સમજાવવા આવશો તો અમારા જેવા કલાકારથી બીજા એક નવા કલાકારો ઉત્પન્ન થાય એવી અમને આશા હોય છે।